હરે કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનજન શલાકયા ચક્ષુરમિલિતમેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાસકલ્પતૃભય સચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમે પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરતવિશે નમઃ. નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનીતિ નામિને નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષશૂન્યવાદી પાશ્ચાત્યોપદેશતારિણે શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો દાદા કૃષ્ણ ભગવાનની જય, જગતશીલ પ્રભુપાદ કી જય, શ્યામ સુંદર પ્રભુની જય, હરિભક્તોની જય. જય શ્રી કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ધન્યવાદ તમારો. કોટી કોટી પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. કોટી કોટી તમારું બધાનું સ્વાગત છે ભગવદ્ ગીતાના સેશનમાં. મને ક્ષમા કરજો, હું 2-3 દિવસથી વ્યસ્ત હતો. હવે સમર આવ્યું છે તો મારે બહુ બધી સેવાઓ પણ હોય છે, ઘણા બધા ફેકલ્ટીઝ પણ આવતા હોય છે. એક સેકન્ડ. હરે કૃષ્ણ દેવજીસ, આઈ એમ સો સોરી. તો હા, તો આપણે સમરમાં થોડું બિઝી હોઈએ છીએ. તો હવે આપણે આ ખાલી 2 મહિના જે છે, જુલાઈ ઓગસ્ટ, એમાં થોડું આપણે એડજસ્ટમેન્ટ કરવું પડશે. બાકી પછી આપણે રાબેતા મુજબ કરી દઈશું. તો આપણે ભગવદ્ ગીતાના 3જા અધ્યાય કર્મયોગ વિશે આપણે અધ્યયન કરી રહ્યા હતા. અને કર્મયોગમાં જે નવો સેક્શન આપણે ચાલુ કર્યો તો 25મા શ્લોકથી માંડીને 35મા શ્લોક સુધી, ત્યાં ભગવાન અનાસક્ત રીતે રહીને કર્મ કરવાનું વાત કરે છે. તો આપણે 25મો શ્લોક લીધો હતો. મેં તમને 25મો શ્લોક સમજાવ્યો હતો. હું ફરીથી સ્ક્રીન ઉપર તમને શેર કરું છું. મને સ્ક્રીન ઉપર શ્લોક આવતો હશે. તો આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે, સક્તઃ કર્મણિ વિદ્વંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાત વિદ્વંસ તથા સક્ત ચિક્ષુર લોક સંગ્રમ. તો આપણે સમજ્યું હતું આ શ્લોકની અંદર કે ભગવાન શું સમજાવે છે. તો 3 વસ્તુ ભગવાન કૃષ્ણ
આ શ્લોકમાં સમજાવે છે. શું કહે છે ભગવાન કૃષ્ણ? તો પહેલી વસ્તુ કે જે અજ્ઞાની લોકો કઈ રીતે કર્મ કરે છે એની વાત કરે છે, જ્ઞાની લોકો કઈ રીતે કર્મ કરે છે એની વાત કરે છે, અને જ્ઞાની લોકો શાના માટે કામ કરે છે. તો અજ્ઞાની લોકો જે કામ કરે છે એનું પૂરું ધ્યાન શાના ઉપર હોય છે કે મને આમાંથી શું મળશે. પોતાનો સ્વાર્થ, પોતાની પ્રશંસા, પૈસા, ફેમ, આ બધું એટલા માટે નોર્મલી અજ્ઞાની લોકો કર્મ કરતા હોય છે. અને અજ્ઞાની લોકો કર્મના ફળ સાથે જોડાયેલા હોય છે. દે આર અટેચ ટુ ધ ફ્રુટ્સ ઓફ ધ રિઝલ્ટ. એટલે એમને ધાર્યું પરિણામ ના મળે તો દુઃખી થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, અને અમુક વખત મહેનત કરવાની પણ બંધ કરી દે છે. પણ જ્ઞાની લોકો કઈ રીતે કામ કરે છે? જ્ઞાની એટલે કોણ? જે આત્માને ઓળખી ગયો છે. આત્માને ઓળખી જવાનો મતલબ શું? આત્માને ઓળખવાનો મતલબ બેઝિકલી એ થાય કે આપણને ખબર પડી જાય કે આપણે આત્મા છીએ, આપણે આ શરીર નથી, અને એ રિયાલિટી છે. જેમ આપણે ગુરુવારે મંગલા માતાજીએ આપણે મણિબેનના અવસાન ઉપર થોડું આપણે ચર્ચા કરી હતી, તો ત્યાં આપણને સમજણ પડે કે મણિબેનનું બોડી તો ત્યાં રહી ગયું, પણ એમની આત્મા જતી રહી. તો આત્મા જે છે એ જે માની લે છે ને જાણી લે છે કે આત્મા જ રિયલ તત્વ છે, એને જ્ઞાની કીધો છે. તો એ જ્ઞાની વ્યક્તિ શું કરે છે? તો જ્ઞાની જે વ્યક્તિ હોય છે એ મહેનત ને લગન તો કરે જ છે, બંને કામ કરે છે. અજ્ઞાની પણ કરે છે, જ્ઞાની પણ કરે છે. પણ જ્ઞાની વ્યક્તિ ફળની ચિંતા નથી કરતો, આશા નથી રાખતો. કેમ? એ અનાસક્ત રીતે કામ કરે છે, કારણ કે એને હવે તત્વ ખબર પડી ગયું છે કે આ જે ફળની ઈચ્છા હું કરું છું એ મારા હાથમાં નથી. એ ફળ આપનારો તો કોઈ બીજું, કોઈ બીજી ઓથોરિટી છે. હું તો ખાલી મહેનત કરી શકું છું. ફળની ઈચ્છા રાખી શકો છો અનડાઉટલી, પણ ઈચ્છા રાખવાથી તો ચિંતા અને આસક્તિ ઉત્પન્ન થાય છે. એટલે જ્ઞાની વ્યક્તિ ત્યાં ફળની ચિંતા ને આસક્તિ નથી રાખતો, એટલે ઈચ્છા પણ નથી રાખતો કે મને આવું ફળ પ્રાપ્ત થવું જોઈએ. અમુક વખતે આપણે એને હોય કે મને આવું ફળ પ્રાપ્ત થવું જોઈએ, એને ના મળે તો કે જેવી ભગવાનની ઈચ્છા. પણ જ્ઞાની વ્યક્તિ તો એ પણ નથી ઈચ્છતો. એ તો એવું છે કે મારું કર્મ છે શ્રીમદ ભગવદ્ ગીતાનો ક્લાસ કરવો 8:30 થી 9:30, પછી 6 ને 1 આવે કે 10 આવે કે 100 આવે, ડઝન્ટ મેટર. મારું કર્મ છે ભગવદ્ ગીતાનો ક્લાસ કરવો, તમને બધાને ભગવદ્ ગીતાનું અધ્યયન કરાવું, મને જે આવડે છે એ તમને શીખવાડું, તમને આવડે છે તમે આગળ શીખવાડો. એ મારું, એ તો હું એવું નથી કે હું જ્ઞાની છું, પણ એક સમજણ આપું છું એક્ઝામ્પલ માટે, કે જ્ઞાની વ્યક્તિ છે એ ફળની ઈચ્છા રાખતો નથી. અને ફળની ઈચ્છા નથી રાખતો તો કશુંક તો રાખતો હશે ને, કે હા રાખે છે. શું કરે છે? લોક સંગ્રમ. લોક સંગ્રમનો મતલબ શું થાય આપણે સમજાય તો સમાજનું કલ્યાણ, લોકોનું કલ્યાણ. કારણ કે એને હવે પોતાનો રસ્તો મળી ગયો છે, એ જ્ઞાની થઈ ગયો છે, અને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે. હવે એને ખબર છે કે આ રસ્તા ઉપર હું ચાલીશ તો આજ નહીં તો કાલે, કાલે નહીં તો કોઈ જન્મમાં મને પ્રાપ્ત શું થશે? ભગવાન કૃષ્ણ પ્રાપ્ત થશે, શ્યોર છે. અને ભગવાન કૃષ્ણ પણ કહે છે, યા આઈ ગીવ યુ અ પ્રોમિસ, કે તું કૃષ્ણ ભક્તિ, મારી ભક્તિ કરીશ તો યુ વિલ ગેટ મી. પણ હવે જ્ઞાની વ્યક્તિ કેવો છે? સ્વાર્થી નથી. નોર્મલી આપણે ગુજરાતીઓમાં પણ ખાસ છે, શું છીએ આપણે? સ્વાર્થી છીએ. કેમ? મને પ્રાપ્ત થયું તો બીજાને ના થવું જોઈએ, નહીં તો આપણો મોભો ના વળે ને. હા, આપણને કોઈ સારી સાડી પ્રાપ્ત થાય ને તો આપણે નક્કી કરીએ કે મારી બહેનપણીની કે મારા પરિવાર વાળાને ના થાય, ના મળે. નહીં તો પછી બંને સાડી જેવી થઈ જાય કે એક જ બ્રાન્ડની કે વોટ એવર ઇટ ઇઝ, રાઈટ? તો આપણો સ્ટેટસ ઓછું નીચે પડી જાય ને, એટલે આપણે ના બતાવીએ કે આ દુકાનમાંથી ખરીદી હતી, આટલા ભાવમાં ખરીદી હતી. તો જ્ઞાની વ્યક્તિ છે એ કામ કોના માટે કરે છે? લોકોના માટે કરે છે. કેમ? કારણ કે કર્મ કર્યા વગર તો આપણે રહી જ નથી શકતા ને. મૂળ તત્વ તો કર્મ કર્યા વગર રહી નથી શકતા. તો જ્ઞાની વ્યક્તિ પણ કર્મ કરે છે, પણ જો ફળની આશા જ જતી રહે, ફળની આશા રાખવાની નથી, તો જ્ઞાની શું કામ કર્મ કરે? તો ભગવાન કૃષ્ણ કહે છે એ લોક સંગ્રહ માટે, લોકોના કલ્યાણ માટે કરે છે. એને જે પ્રાપ્ત છે બીજાને કઈ રીતે પ્રાપ્ત થાય? એને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ છે તો બીજાને કઈ રીતે કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય? પોતે એક રોલ મોડેલ તરીકે કામ કરે છે. જેમ ભગવાન કૃષ્ણ આગળ જનક રાજાને પોતાનું પણ એક્ઝામ્પલ આપે. તો આ રીતે આપણે 25મો શ્લોક સમજાતા. હવે આ યાદ આવે છે બધું તમને? આપણે શું વાત કરી હતી 25મા શ્લોકમાં? યા યસ. એ આપણે બધું જોઈ ગયા. તો હવે આપણે 26મો શ્લોક આજે લેવાનો છે.
તો 26મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર દેખાતો હશે તમને. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકય ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગદ્ગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. તો 26મો શ્લોક આ રીતે છે. ભગવાન કહે છે, ના બુદ્ધિ ભેદમ જનયેદજ્ઞામ કર્મ સંગીનામ જોષ્યત સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરન. ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કૃષ્ણ કહે છે, ના બુદ્ધિ ભેદમ જનયેદ ના બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનમ કર્મ સંગીનામ જોષેદ સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરન. હવે કોઈ એક બે ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. કરું પ્રભુ. હા કરો. ન બુદ્ધિ ભેદમ જનયેદ જ્ઞાનમ કર્મ સંગીરામ જોષયેત સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ. યસ. ન બુદ્ધિ ભેદમ જનેદ અહીંયા છે જનેદ અજ્ઞાનમ છે. સોરી, મેં પહેલા જે રિસાઇટ કર્યું ખોટું હતું. ન બુદ્ધિ ભેદમ જનેદ અજ્ઞાનમ કર્મ સંગીનામ જોષેદ જોષયેત ત અડધો દેખાય ત્યાં ઉભું રહેવાનું છે. યા જોષયેત જોષયેત સર્વ કર્માણી સર્વ વિદ્વાન કર્માણી યુક્ત સમાચરન. સમાચરણ. યસ. ઓકે. બીજા કોઈ? ઓકે. બીજા કોઈ? હું વાંચું. હા હા વાંચો વાંચો વાંચો. ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનમ કર્મ સંગીનામ જોષયેત સર્વ કર્માણિ વિદ્વાન યુક્ત સમાચરન. વેરી ગુડ. કુંજપ્રિય માતાજી, તમે ઠીક છો? બહુ દિવસથી તમને યાદ કરીએ છીએ. હા તમારી હેલ્થ બરોબર છે? હા ઠીક છે હજુ. ઓકે. હરે કૃષ્ણ. ઓકે. હરે કૃષ્ણ. ઓકે. બીજા કોઈ? હું વાંચું પ્રભુ. જય શ્રી હા કૃષ્ણ. વાંચો વાંચો વાંચો. યસ. ન બુદ્ધિ ભેદમ જન એત અજ્ઞાનમ કર્મ સંગીતાનામ જોસ એતત્ કર્માણિ વિદ્વાન યુક્ત સમાચરણ. સમાચરણ હા હા. નો ન અડધો છે. બુદ્ધિ. હા, આપણે ઊભું ક્યાં રહેવાનું છે? ન બુદ્ધિ ભેદમ જનયેદ. હા ત્યાં ઉભું રહે. જનયેદ ઉપર ઉભું રહેવાનું. ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનમ અજ્ઞાનમ કર્મ કર્મ સંગીતા સંગીનામ સંગીનામ જોષયેત સર્વ કર્માણિ સર્વકર્માણિ વિદ્વાન યુક્ત સમાચરન. સમાચરણ. ઓકે. બીજા કોઈ? હરે કૃષ્ણ. હા હા પ્લીઝ પ્લીઝ. ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનમ કર્મ સંગીનામ જોષયેત સર્વ કર્માણિ વિદ્વાન યુક્ત સમાચરન. વેરી ગુડ. ઓકે. બીજા કોઈ લાસ્ટ? હા રિદ્ધિ માતાજી. ન બુદ્ધિભેદમ જનયેદ અજ્ઞાનમ કર્મ સંગીનામ જોષયેત સર્વ કર્માણિ વિદ્વાન યુક્ત સમાચરન. વેરી ગુડ. એક્સેલન્ટ. ઓકે. તો હવે આપણે અનુવાદ અને ભાવાર્થ જોવાના છીએ. તો કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? અનુવાદ અને ભાવાર્થ? હું વાંચું. ઇન્દુબેન, તમારી જોડે બુક છે? બુક એટલે ગીતા છે. કે નહીં, આપણે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ છે. આને જે તે સ્ક્રીન ઉપર દેખાય છે, છે તમારી પાસે? એટલે મારી પાસે મારી છે પણ આપણે એની નથી. હરે કૃષ્ણની માથે નથી. હા તો એમાં પછી એમાં ભેદ પડી જશે ને, કે તમે વાંચશો એ આમાં નહીં હોય અને તમે સ્ક્રીન ઉપર દેખીને વાંચી નથી શકતા ને, કારણ કે તમે પછી પ્રોબ્લેમ છે. એટલા માટે મને વાંધો નથી, તમે વાંચો તો તમે અડધું જ વાંચી શકશો એટલા માટે. હું વાંચું પ્રભુજી. હા તમે વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી એક જ મિનિટ.
અનુવાદ. વિદ્વાન મનુષ્યને સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં. તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં, પરંતુ ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રભુજી થોડું ઉપર કરીશ. પ્રેરણા આપવી જોઈએ કે જેથી ધીરે ધીરે કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ થઈ શકે. ભાવાર્થ. વેદેસ્વ સર્વસ્વ અહમ એવં વૈદ્ય. આ સિદ્ધાંત સર્વ વૈદિક કર્મકાંડની પરાકાષ્ઠા છે. સર્વ કર્મકાંડ, સર્વ યજ્ઞ કાર્ય તથા વેદોમાં ભૌતિક કાર્યો કરવાના જે નિર્દેશો છે તેમના સહિતની સર્વ બાબતો આપણા જીવનના અંતિમ ધ્યેય રૂપ કૃષ્ણને જાણવા માટે છે. પરંતુ બુદ્ધ જીવો ઇન્દ્રિય તૃપ્તિ સિવાય અન્ય કશું જાણતા નહીં હોવાથી તેઓ વેદાધ્યયનને એ જ દ્રષ્ટિથી કરે છે. પરંતુ વૈદિક વિધિ વિધાનો દ્વારા નિયંત્રિત કરેલા સકામ કર્મો તથા ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા મનુષ્ય ધીરે ધીરે કૃષ્ણ ભાવના મૃતમાં ઉન્નતિ પામે છે. તેથી કૃષ્ણ ભાવના મૃતમાં સિદ્ધ થયેલા ભક્તને અન્ય મનુષ્યોને તેમના કાર્યોમાં કે સમજણમાં ઉપદ્રવ રૂપ થવું ન જોઈએ, પરંતુ સર્વ કર્મફળ કેવી રીતે કૃષ્ણની સેવામાં સમર્પિત કરી શકાય એ તેમને આચરણથી દર્શાવવા જોઈએ. કૃષ્ણ ભાવના પરાયણ વિદ્વાન મનુષ્ય એવી રીતે આચરણ કરવું જોઈએ કે જેથી ઇન્દ્રિય તૃપ્તિ અર્થે કર્મ કરનારો અજ્ઞાની મનુષ્ય પણ શીખી લે કે તે કર્મ કેવી રીતે કરવા તથા આચરણ કેવી રીતે કરવું. જ્ઞાની લોકોને તેમના કાર્યોમાં ખલેલ પહોંચાડવી એ બરાબર નથી. છતાં જો તે થોડો પણ કૃષ્ણ ભક્તિ પરાયણ થયો હોય તો તેને અન્ય વૈદિક વિધિઓની પરવા ન કરતા સીધો ભગવત સેવામાં લગાડી શકાય છે. આવા સદભાગી મનુષ્યને વૈદિક કર્મકાંડ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે પ્રત્યક્ષ કૃષ્ણ દ્વારા મનુષ્યને તે બધા જ ફળ મળી જાય છે કે જે તેને નિયત કર્તવ્ય કર્મ કરવાથી મળી શકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ. તો હવે આપણે ડિવોટીઝ આ શ્લોકને શબ્દશઃ સમજીએ અને પછી એને ડિટેલમાં સમજીએ. ભગવાન કૃષ્ણ સમજાવે છે આપણને કે ન બુદ્ધિ ભેદમ. ન એટલે નથી, બુદ્ધિ ભેદ. બુદ્ધિ ભેદ એટલે શું? જેને આપણે ગુજરાતીમાં કહીએ દોઢ ડાયા. દોઢ ડાયા સમજો ને ગુજરાતીમાં? વધારે પડતો. જેને કશું પૂછીએ નહીં તો એ સામેથી એને શું કે આવું તો કરાતું હશે. હવે આપણે તને પૂછ્યું ભાઈ, નથી પૂછ્યું, પણ શું કે દોઢ ડાયો કરાતો હશે. કરાય? મળે તમને આવાજ મળે છે વિધાઉટ કોઈ સલાહ માંગ્યા વગર તમને સલાહ આપે એવા લોકો મળે છે? ક્યાં હોય છે? જોબ કરતા હોય ત્યારે ઘણી વખત મળી આવે. બધી જગ્યાએ મળે, જોબમાં નહીં, બધી દુનિયાના બધે. મને તે જ અનુભવ છે. તમને જોબમાં અનુભવ છે. દુનિયાના આપણા લાઈફના દરેક એક્સપેક્ટમાં આપણને આ જોવા મળે છે. તો ભગવાન કહે છે ન બુદ્ધિ ભેદમ. ન બુદ્ધિ ભેદમ એટલે કે જે વ્યક્તિ ભેદ ઉત્પન્ન નથી કરતો. કોણ નથી કરતો? જનેદ અજ્ઞાનમ કર્મ સંગીનામ. જનેદ અજ્ઞાનમ સંગીનામ. એનો શું મતલબ થાય? જનેદ નો મતલબ છે ઉત્પન્ન કરવું. અજ્ઞાનમ એટલે અજ્ઞાની વ્યક્તિઓ, જે કર્મના ફળમાં આસક્તિ રાખનારા વ્યક્તિઓ છે, એ લોકોના મનની અંદર, મગજની અંદર શું બુદ્ધિ ભેદ ઉત્પન્ન નથી કરતા. કોણ? તો નેક્સ્ટમાં કહે છે જોશયેત સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચાર. આ વિદ્વાન જે જ્ઞાનીઓ છે એ શું કરે છે કે એમના મનમાં ડાઉટ ઉત્પન્ન નથી કરતા, પણ એ લોકો જે કરે છે એને બહુ કુશળતાપૂર્વક ભગવાનની ભક્તિ તરફ એને દોટેલ કરે છે અને એને લઈ જાય છે. તો કઈ રીતે લઈ જાય છે? આમ કહેવાય કે જ્ઞાની પુરુષો છે એ પોતાના કર્મ ના આચરણથી બીજાને એવી પ્રેરણા આપે છે કે ભાઈ તમે જે કરો છો એ બરોબર છે, પણ એ અંતિમ ધ્યેય નથી. હવે આપણે સમજીએ કે એનો શું મતલબ છે.
બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આ શ્લોક આપણા ગુજરાતીઓ માટે 100% બંધ બેસતો છે. કેમ? કારણ કે ગુજરાતીઓને સલાહ આપવાની એક સારી ટેવ છે, ને બધાને સારી ટેવ કહેવાય ને, ખરાબ તો ટેવ કહેવાય નહીં આપણે. સારી ટેવ ના માંગે તો એ સારી ટેવ. પેલી ઘરમાં અત્યારે તો હવે આપણે બધા ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે, પણ પહેલાના જમાનામાં તો બધા જોઈન્ટ ફેમિલી રહેતા, રાઈટ? દેરાણી જેઠાણી, સાસુ બહુ અને બધા બધા કેટલા બધા લોકો રહેતા. એમાં આપણે એ રીતે એટલે સલાહ આપીએ કે આપણે બધાને ખબર પડે કે ભાઈ આ હોશિયાર છે, આ વ્યક્તિ, આ બહુ કે આ નણંદ કે જે પણ હોય આ હોશિયાર છે, એટલે આપણે બિન માંગી સલાહ આપીએ છીએ. પણ અહીંયા ભગવાન ઊંધું સમજાવે છે. શું સમજાવે છે? કે જ્ઞાની વ્યક્તિ હોય ને એ બિન માંગી સલાહ ના આપે, પણ એ જોવે કે આ અજ્ઞાની વ્યક્તિ જે કરી રહ્યો છે એ સાચું કે ખોટું કરી રહ્યો છે, તો પહેલા તો એની શ્રદ્ધાને ઠેસ નથી પહોંચાડતો. હવે આપણે કૃષ્ણ કોન્શિયસનેસ થઈ ગયા છીએ, તો આપણે પહેલા શું કરીએ? કોઈ દેવીનો ભક્ત હોય કે કોઈ હનુમાન દાદાની ભક્તિ કરતો હોય કે જો શંકર ભગવાનની ભક્તિ કરતો હોય, તો પહેલા કે હાય 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 હાય, શું બધું તારે તો કેટલું બધું, હજુ તો કેટલા ચક્કર ફરવાના છે જિંદગીના, કેટલા જન્મ લેવા પડશે ત્યારે તને કૃષ્ણ ભક્તિ મળશે. એટલે કૃષ્ણ ભક્તિ તો સુપ્રીમ છે. આપણે તો હવે, કારણ કે હવે આપણે કૃષ્ણ કોન્શિયસ થઈ ગયા ને, એટલે આપણે તો આજ કહીએ ને. હવે પેલો જે વ્યક્તિ છે એ શું કરશે? એક એક્ઝામ્પલ સાથે સમજીએ, તમને વધુ ખબર પડશે. તમે ડોક્ટરના દવાખાને જાઓ, આપણે દુખાય ત્યારે ડોક્ટરના ત્યાં જઈએ છીએ ને આપણે તો ડોક્ટરના દવાખાને આપણે જઈએ એક્ઝામ્પલ, અને ડોક્ટર આપણને તપાસે. હવે ડોક્ટર આપણને તપાસે એટલે શું થાય? ડોક્ટર કે અચ્છા અહીંયા રોગ છે, અહીંયા પ્રોબ્લેમ છે, બધું તમારા ટેસ્ટ બધા કરે. પછી ડોક્ટર તમને કે તમે નાહકના એ થાવ છો. કેમ? પેલો દર્દી પૂછે કેમ? કારણ કે આ શરીર તો જે છે ને એ તો માયા છે. ડોક્ટર આવું કે તમને, આ શરીર તો માયા છે, આ તો ટેમ્પરરી છે, એમાં તો દુઃખ ને દર્દ આવે. એમ કઈ ડોક્ટર તમને ઘરે તગડી મૂકે તો હા શું થાય? વધારે પ્રોબ્લેમ થાય. હા તો વધારે પ્રોબ્લેમ થાય ને. તો એ રીતે જ ડોક્ટર, જે સાચો ડોક્ટર હોય, શું કરે? એ સમજે છે કે આ બોડી તો ટેમ્પરરી છે, પણ હવે ટેમ્પરરી શરીર છે તો કરું ને, તો એને ટ્રીટ તો કરવું પડશે. તો સારો ડોક્ટર હોય એ શું કરે? સારો ડોક્ટર હોય એને ટ્રીટમેન્ટ પણ કરે, પણ પછી એને અમુક ચરી પાડવાનું કહે. જેમ કે એક્ઝામ્પલ છે, આપણા ઇન્ડિયામાં તો સોસાયટીમાં બધા ઘણા ખાવધરા કાકાઓ રહેતા હોય, કાકા કે કાકીઓ, રાઈટ, રહેતી હોય. રોજ સવારે જલેબી ફાફડા ઝાપટતા હોય. અને એમને એ જ લાગે કે આપણો ધર્મ તો આ જ છે, જલેબી ફાફડા ખાવાના. હવે તમે નવા શિફ્ટ થયા હોય ને એ સોસાયટીમાં કે ફ્લેટમાં, તમે પાછા હેલ્થ ગુરુ હોય, પોતાની જાતને હેલ્થ ગુરુ કીધા હોય, એટલે શું કરો? એ કાકા જે થાળી ભરીને જલેબી ખાતા હોય એને તમે પોતાનું વિધાઉટ આસ્કિંગ કોઈ જ્ઞાન આપવાનું ચાલુ કરો. શું કહો? અલ્યા કાકા, આટલી બધી જલેબી તો સાક્ષાત ઝેર કહેવાય, ઝેર. આ તો કેલેરીની ફેક્ટરી છે, આ બધું બંધ કરી દો. કાલે ઉઠીને ઉકાળો અને કારેલાનું સૂપ પીવો અને કીનો ડાઈટ કરો. કીટો ડાઈટ, સોરી, કીનો નહીં, કીટો ડાઈટ, રાઈટ? કીટો ડાઈટ કરો. હવે આ કાકા જિંદગીમાં કદી કીટો ડાઈટ સાંભળ્યું નથી નામ, અને કારેલા તો દેખે ભાવતા નથી ભાઈને. તો શું કરે આ કાકા? ગભરાઈ જાય, જલેબી તો છોડી દે ને સૂપના આઘાતમાં ડિપ્રેશનમાં આવી જાય, બિચારા ખાટલા ભેગા થઈ જાય. થાય ના થાય? થાય આવું? થાય ને? તો આમાંથી જ્ઞાની વ્યક્તિઓ શું કરે? જ્ઞાની વ્યક્તિ ડોઝ આપે, પણ એકદમ મોટો હેવી ડોઝ ના આપે, થોડો આપે. કાકાને સમજાવે, કાકા જો તમે આ જલેબી ખાવ છો, આ ફાફડા ખાઓ છો, રાઈટ, તો આનાથી થશે શું? જલેબીથી તમારું કેલેરીઝ વધશે, તમારી શુગર વધશે, ફાફડાથી તમારું કોલેસ્ટ્રોલ વધશે, રાઈટ? આ બધું વધે એટલે શું થાય? હવે તમારી ઉંમરે ઓલમોસ્ટ હવે પહોંચવાય એટલે આજ નહીં તો કાલ નહીં તો કોઈક દિવસ બ્લોકેજ આવે હાર્ટમાં, બધું પ્રોબ્લેમ થાય આપણને હાર્ટમાં ને બધું, ને શુગર આવે એટલે તો પતી જ ગયું. તો આવું પ્રેમથી સમજાય, પછી સમજાવે કે જુઓ, આ બધું ખાવા કરતા ખાવ પણ ઓછું કરી દો.
તમે આ જે ડીશ ભરી ભરીને રોજ ખાવ છો ને એની જગ્યાએ રવિવારે એક વખત ખાઓ. એવું તરત ના કે બધું છોડી દો. રવિવારે એક વખત ખાઓ. પછી 6 મહિના પછી જયારે કાકા મળે અને જોવે કે હા ભાઈ હવે આને ઓછું કર્યું છે ને રવિવારે ખાય છે, પછી એને થોડું વધુ ડિટેલમાં સમજાવે. શું સમજાવે? કે કાકા તમે બહુ સારી પ્રગતિ કરી. રોજ જે વ્યક્તિ જલેબી ફાફડા ડીશ ભરીને ખાતો હોય એ રવિવારે ખાય તો હવે રવિવારે ખાવ છો ને, હવે એક કામ કરો, હવે 2 રવિવારમાં એક વખત ખાઓ. એમ કરીને ધીમે ધીમે એને છોડાવે. અને કઈ જગ્યાએ લેવડાવે? સેલેડ ખવડાવે એને, બીજી જે એના હેલ્થ કોન્શિયસ જે લોકો છે એને ખબર છે, રાઈટ? તો આનાથી શું શીખવા મળે છે આપણને? કે જે સાચો જ્ઞાની છે એ બીજાને નિરાશ નથી કરતો, એની શ્રદ્ધાને ડગાઈ નથી નાખતો. જેમ તમે આગળ એક્ઝામ્પલ આપ્યું ને, કોઈ દેવી દેવતાની ભક્તિ કરતો હોય, હા, પછી આ સાંઈબાબાની ભક્તિ કરતો હતો એ તો ભાઈ એ તો સિમ્પલ વાત છે, કારણ કે એ તો ભગવાન પણ નથી, એ તો દેવતા પણ નથી. એ તો કરવી પણ ના જોઈએ. એટલે આપણે એની સાંઈબાબાની વાત નથી કરતા, પણ જે આપણા શાસ્ત્રોની અંદર જેને દેવી દેવતાનો દરજ્જો મળ્યો છે, સાંઈબાબા કોઈ શાસ્ત્રમાં નથી. હા, એટલે સાંઈબાબાની ભક્તિ કરતા હોય તો એ એક્સ્ટ્રીમલી રોંગ છે. પણ કોઈ દેવી દેવતાની ભક્તિ કરતા હોય કે કોઈ બીજા સૂર્ય ભગવાનની કરતા હોય, એક્ઝામ્પલ શનિ મહારાજની કરતા હોય, કે જે પણ તમે જેની કરતા હોય, તમે નહીં કે તમારા પડોશીઓ કરતા હોય, તમારા સ્વજનો કરતા હોય, તો આ બધા ભક્તિ કરતા હોય તો તરત એને તમે ડોઝ આપો, એટલે આ કૃષ્ણ ભગવાન જ મોટા છે, આ તારો દેવ તો કોઈ મોટો નથી, તો કઈ વાત પાણીમાં. એ તો તમારી વાત સાંભળશે નહીં પેલા તો, અને એની જે ભક્તિ કરે છે એમાંથી તમે શ્રદ્ધા ઉઠાડી દો છો. રાધર દેન જે સાચો જે જ્ઞાની છે એ શું કરે છે? એને પ્રેમથી સમજાવે છે કે તું દેવી દેવતાની ભક્તિ કરે છે, માની લો, એક્ઝામ્પલ છે, માની લો એ સૂર્યનારાયણની ભક્તિ કરે છે કે કોઈ દેવીની ભક્તિ કરે છે, તો આપણે કહીએ કે આ દેવ સૂર્યનારાયણ કે આ દેવીની ભક્તિ કરે છે, એનાથી શું પ્રાપ્ત થશે તને? કે ભાઈ મારું ભલું કરે છે માતાજી, રાઈટ? અમારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે, અમારા પરિવારનું ધ્યાન રાખે છે, બધું કે તમને, રાઈટ? આ બધા નોર્મલ છે ને સેન્ટેન્સીસ. હવે તમે એમને કહો કે તમારા ઘરમાં કોઈ એક્સપાયર થયું છે, એટલે જવાબ શું આવે? હા કે ના? બોલો. એક્સપર્ટ થયું તો હાનું જ જવાબ આવે ને પ્રભુજી. ના, એટલે કોઈ પણ, એટલે કોઈ ટાઈમમાં, એટલે એવું નહીં અત્યાર ને અત્યાર, કોઈ સમયમાં કોઈ તો એક્સપાયર થયું હશે ને. યા અમર તો કોઈ નથી ને અહીંયા, અમર પટ્ટો લઈને આવે છે કોઈ? ફેમિલીમાં ઘણા વડીલો મરી ગયા. હા, મળી જાય ને. તો ઘણા વડીલો મરી જાય ફેમિલીમાં, તો કેમ મરી જાય છે? આપણે પૂછીએ ને કે તમે માતાજીની ભક્તિ કરો છો, તો આ વ્યક્તિ મરી ગયો, તો માતાજી કેમ ના બચાયા? કે માતાજી તો થોડું બચાવે, એનો ટાઈમ આવે તો મરી જ જાય ને. તો હવે એને સાચી સમજણ આપવાની કે જો ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ શું સમજાવે છે કે આપણે આત્મા છીએ, આપણું રિયલ ધામ શું છે? ભગવાન કૃષ્ણનું ધામ છે. હવે તમે કહો એ બેન કે વ્યક્તિ કે પણ કૃષ્ણ ભગવાન અમે માનીએ છીએ, પણ અમે તો માતાજી માનીએ છીએ, તો કે કોઈ વાંધો નથી, માતાજીની ભક્તિ કરો. માતાજી પણ કૃષ્ણ ભગવાનની એક એનર્જી છે, જે સોર્સ, એક બહિરંગા શક્તિ છે માતાજીની. તો બહિરંગા શક્તિ છે માતાજી કૃષ્ણ ભગવાનની, તો એની ભક્તિ કરવામાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ તમે હરે કૃષ્ણ મહામંત્ર જે છે, કે ભગવાન કૃષ્ણનું કોઈ પણ તમે મંત્ર તમે લઈ લો, આપણે તો હરે કૃષ્ણ તો મહામંત્ર છે, પણ હવે કોઈ વ્યક્તિને અમુક ના ફાવતું હોય, રાઈટ? તમે અમુક લોકોને તો પહેલાથી જ ખબર પડે આ ઇસ્કોન વાળા છે એટલે ત્યારથી તમારાથી દૂર ભાગવા માંડે કે આવી ગયા લોકો. એટલે હરે કૃષ્ણની જગ્યાએ કોઈ પણ શ્રી કૃષ્ણ શરણમમ છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય છે, શ્રી કૃષ્ણ પ્રણમ ક્લેશાય, કેટલા બધા મંત્રો છે, કે એની એક માળા કરો રોજ, કે એનાથી શું થશે? એનાથી શું થશે? તો કે એનાથી એ થશે કે જે માતાજીની તમે ભક્તિ કરો છો એ માતાજી પણ ખુશ થશે, કારણ કે એના જે બોસ જે છે એ તો કૃષ્ણ છે. હવે તમે એ વ્યક્તિ પૂછે પણ તમે કઈ રીતે કહી શકો કે માતાજીના બોસ કૃષ્ણ છે? ક્યાં લખ્યું છે? તો કે હા લખ્યું છે, શાસ્ત્રોમાં છે. કયા શાસ્ત્રોમાં છે? તો કે આપણે બહુ દૂર ક્યાં જવું, બીજા બધા શાસ્ત્રો બતાવીએ તો કે આ તો ભેળસેળિયા છે, મિશ્રણ છે. તો કે ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ઠેર ઠેર કહે છે
અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બધા ભાવન સમન્વિતા. બધું મારામાંથી નીકળેલું છે. એટલે અચ્છા, પછી બીજો મત્તઃ પરતરમ નાન્યાત કિંચિત અસ્તિ ધનંજય, મારો કોઈ બોસ નથી. અચ્છા, બીજો પ્રકૃતિ ક્રિયમાણાની ગુણકર્માણી સંગ. કેટલા બધા શ્લોક છે. અને એક શ્લોક તો વેરી ફેમસ છે માતાજીને આપ રિલેટ. આ તમને સમજાવું છું કે તમે ઇસ્કોનમાં કે તમે કૃષ્ણ કોન્શિયસ છો તો આપણી જવાબદારી શું છે. આપણે કોઈની શ્રદ્ધા છે એને ઠેસ નથી પહોંચાડવાની, પણ ઇન્ક્લુઝિવનેસ ઇન્ક્લુડ કરવાના છે. કૃષ્ણને એડ કરાવવાના છે, પ્લસ કૃષ્ણને એક્સક્લુઝિવ નથી બનાવવાના કે ભાઈ કૃષ્ણ છે ને બાકી બધા પાણી કમ છે, એવું નથી. કારણ કે જે વ્યક્તિને શ્રદ્ધા, જે વ્યક્તિ ત્રીજા ધોરણમાં ભણે છે એને તમે જે એમબીએ કરતો એને કે એમબીઓ વાળા આવીને કે એટલે ત્રીજા ધોરણમાં આ સરવાળો બાદબાકી કરે મૂર્ખા, તું એમબીએ ના ક્લાસમાં બેસ તો તને ખબર પડે ભણવાનું શું કહેવાય. તો પેલો ત્રીજા ધોરણ વાળો એમબીએ નું કરી ના શકે ને પોતાનું ભણવાનું છોડી દેશે. થાય કે ના થાય આવું? તો એઝ અ જ્ઞાની એટલે એઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ કૃષ્ણ ભગવાનના ભક્તના એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે આપણે કૃષ્ણને એને લાઈફમાં ઇન્ક્લુડ કરાવવાનું છે. એ કૃષ્ણની એક ખાસિયત છે. શું ખાસિયત છે? કે એકવાર તમે એને લાઈફમાં એડ કરો પછી કૃષ્ણ પોતાની જાતને માઇનસ નથી કરવા દેતા. તમે કૃષ્ણ ભક્ત જેટલા પણ છો તમે એ જોજો. તમે જ્યારે તમે કૃષ્ણને એડ કરશો ને તો શું થશે? ધીમે ધીમે જે દેવી દેવતાની તમે ભક્તિ કરો છો એ દેવી દેવતા બધા પાછા થતા જશે. પાછા થતાનો મતલબ એ કે છે અમે તો બહુ ખુશ છીએ, હવે તું ડાયરેક્ટ અમારા જે સ્ત્રોત છે એની ભક્તિ કરે છે. અને શું થશે? એની જે શ્રદ્ધા જે છે એ દેવી દેવતામાં એટલી જ રહેશે, પણ એ કૃષ્ણ ભગવાનમાં જયારે વધશે ત્યારે દેવી દેવતા ગૌણ થતા જશે. તમે સીધું જેવું કહો કે ના ના દેવી દેવતાને છોડી દો, તમે કૃષ્ણની ભક્તિ એકલી કરો તો એ મેળ નહીં પડે. કોઈ લોકો અત્યારે આપણે ઇન્ડિયામાં બહુ ખરાબ આદતો છે લોકોને, રાઈટ? માવા ખાવાની, પછી દારૂ પીવાની, આ બધી ખોટી ખોટી આદતો છે, પણ ઇન્ડિયામાં પણ બહુ પ્રવૃત્તિ છે. તો જે વ્યક્તિ રોજ પીતો હોય એને તમે એમ કહી દો છોડી દે ભાઈ, તો એ નહીં છોડે, પણ એને ધીમે ધીમે ઓછું કરાવવું પડે. રોજ પીતો હોય તો 2 દિવસમાં એક વખત પી ભાઈ, પછી થોડા દિવસ પછી 2 દિવસ પછી 3 દિવસ કે અઠવાડિયામાં એક વખત પી, એમ કઈ ધીરે ધીરે એની ક્વોન્ટિટી ઓછી થાય. અને પછી એક દિવસ એવો પણ આવે કે એ છોડી પણ દે. અહીંયા ઘણા બધા લોકો છે જેને ચાય છોડી નાખી, રાઈટ? કલ્પનાબેન છે ને બધા કેટલા લોકો છે પોતાની ચા પીવાની છોડી દીધી છે. તો એમને કદાચ હા કોઈનો સ્ટ્રોંગ એટલો વિલ પાવર હોય કે છોડી શકે તો વેરી ગુડ છે, પણ જે નથી છોડી શકતા તો દિવસમાં 4 વખત ચા પીતા હોય તો 2 વખત કરી દો. પછી મહિના 2-3 મહિના એટલે મીન્સ 2-3 અઠવાડિયા પછી કે મહિના પછી એ 2 વખત પીતા હોય એનું 1 વખત કરી દો. અને પછી 1 વખત પીવો છે એ 10 દિવસમાં 1 વખત કરી દો. અને ધીમે 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 પછી એ મુકાઈ જશે ક્યારે તમને ખબર નહીં પડે. તો અહીંયા પણ આપણને શીલ પ્રભુપાદ આ જ શીખવાડે છે. જો આ પહેલો જ છે એનો ભાવાર્થ જે છે, આ અનુવાદ છે, એમાં શીલ પ્રભુપાદ શું કહે છે? જો વેદેશ્વર સર્વસ્વ અહમ એવ વેદ. આનો શું મતલબ થાય? જો આપણે બધા જ આ જે પણ કરી રહ્યા છે દેવી દેવતાની જે ભક્તિઓ કરીએ છીએ એ બધું ક્યાંથી નીકળ્યું છે? બધું વેદોમાંથી છે. વેદમાંથી પુરાણમાં આવ્યું છે, અને પુરાણથી આપણે બધા ઘરમાં પછી જે દેવી દેવતાને આપણને ગમે એની પછી ભક્તિ કરવાનું અને એનું ઉપવાસો કરવાના ચાલુ કરી દઈએ છીએ. તમે કોઈ શંકર ભગવાનના ભક્ત હશો તો સોમવાર કરતા હશો, માતાજીના ભક્ત હશો તો મંગળવાર કે રવિવાર કરતા હશો, રાઈટ? પછી કયા બાકી રહ્યા? હનુમાન દાદા બાકી રહ્યા તો એને શનિવાર કરતા હશો તમે. પછી કોઈ બીજા સંતોષી માતા બાકી રહી ગયા, હા સંતોષી માતાનો શુક્રવાર આવે, રાઈટ? રાઈટ? આમ કરીને આપણે બધું ડિવાઈડ કર્યું. પછી જે માતા હોય જે હોય બધું તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું. તો આ બધું ક્યાંથી આવ્યું છે? આ બધું ક્યાંથી નીકળ્યું છે? તો આ બધું પુરાણોમાં છે, વેદોમાં નથી, આ પુરાણમાં છે. અને પુરાણોમાં જે નોલેજ છે ક્યાંથી આવ્યું છે? તો એ વેદમાંથી આવ્યું છે. તો તમે કહો કે પણ વેદમાં તો લખ્યું છે આ બધી વસ્તુ, તો અમે શું કામ ના કરીએ? સાચી વાત છે, વેદમાં લખ્યું છે, નો ડાઉટ. પણ હવે એક ટેકનિકલ વસ્તુ સમજવાની છે. 3 પ્રકારના વ્યક્તિઓ છે. એક છે કર્મયોગી, એક છે જ્ઞાન યોગી ને એક છે ભક્તિ યોગી. તો કર્મયોગી એટલે શું? જ્ઞાન યોગી શું
અને ભક્તિ યોગી છું. ને આમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? આ ભગવાન કે છે, હું નથી કહેતો. હું તો ખાલી તમને સમજાવું છું કે ભગવાન આપણને શું સમજાવે છે. તો આપણે પહેલા લઈએ આપણે કર્મયોગી. કર્મયોગી જો આપણે બધા કેવા છીએ? આપણે બધા, તમે આ શબ્દ સાંભળ્યો છે, શાખા ચક્રમમ ન્યાય? નથી સાંભળ્યું? શાખા ચક્રમમ ન્યાય નથી સાંભળ્યું? અચ્છા. તમે તમે વાંદરો જોયો છે? વાંદરો હા. વાંદરો એક ઝાડ ઉપર બેસી રહે? ના, કુદાકુદ કરે. ડાળી ઉપર બેસી રહે? ના. એ શું કરે? એક ડાળી ઉપરથી બીજી ડાળી, બીજી ડાળી ઉપરથી ત્રીજી ડાળી, એમ કઈ હા, કૂદકા મારે ને. રાઈટ. એમ આપણે લોકો પણ આવું જ કરીએ છીએ ને. કેવું કરીએ છીએ? વિદ્યાર્થી જેવું બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા બેઠો હોય, રાઈટ? હવે એક્ઝામ આવે છે તો પેલા ગણિતનું પહેલું પ્રકરણ ખોલે અને 5-10 મિનિટ થાય ને કંટાળે એટલે પછી વિજ્ઞાનની ચોપડી ખોલે, પછી ત્યાં 15-20 મિનિટ જો પછી ઇતિહાસ ખોલે, એમ પછી બધી ચોપડીઓ આખા દિવસમાં ખુલી જાય ને આવડે પછી એન્ડ ઓફ ધ ડે કશું આવડે નહીં. એને કહેવાય શાખા ચક્રમણ ન્યાય. શાખા ચક્રમણ ન્યાય. કેમ? કારણ કે એકાગ્રતા નથી એની. આજે ગણિત પકડી તો ગણિતમાં કર ભાઈ, તો તને તું 1-2 ચેપ્ટર કરીશ તો તને આવડશે, પણ આ તો 5-10 મિનિટ કરીને બીજું ને બીજું ને ત્રીજું. તો એમ આપણે પણ એવું દેવી દેવતાનું આવું જ કરીએ છીએ. આજે સોમવાર આપણે તો પાછા બધું પાડેલું છે. સોમવાર એટલે શંકર ભગવાનનો ઉપવાસ કરવાનો, મંગળવારે માતાજીનો કરવાનો, બુધવાર રજા, કારણ કે બુધવાર નોર્મલી કોઈનો હોતો નથી. પછી ગુરુવારે કોઈ હોય તો સાઈ બાબાનો પકડે, શુક્રવારે સંતોષી માતા પકડી, શનિવારે હનુમાન દાદા પકડ્યા અને રવિવારે પાછી માતાજી ચાલુ થઈ જાય, રાઈટ? એમ કરીને આપણે બધા શાખા સંક્રમણ કરીએ છીએ એક જગ્યાથી બીજી જગ્યાએ. ભાઈ કોઈ તમને કહે એટલે આ બધા ક્યાં પડ્યો છે? આ વીરપુરના જલારામ બાપાનો પરચો તને ખબર છે? એટલે પછી વીરપુરના જલારામ બાપા પાછળ પડીએ. પછી એમાં કોઈ મેર ના પડે એટલે કોઈ ત્રીજા બાબા આવે, કોઈ ચોથા બાબા આવે, એમ કરીને આખી જિંદગી એમાં જતી રહે. પેલા તમે પૂનમ ભરવા જતા હોય અંબાજી, હવે શનિવાર ભરવા તમે હનુમાન દાદાને ત્યાં જાઓ. ભાઈ કોઈ શનિ મહારાજનું એટલે શનિ મહારાજ ઉપર. કોઈ તમને જ્યોતિષ કે તમારામાં તો સાડા સાતી ચાલે છે, શનિ મહારાજ જાઓ શનિદેવ મંદિરમાં અને શનિદેવની મૂર્તિ ઉપર તેલ ચડાવો, તમારી સાડા સાતી ઓછી થશે. અત્યારે તમારા લોઢાના પાયાની સાડા સાતી ચાલે છે. આમ કઈ બહુ બીવડાવે તમને. ને કોઈ અધૂરિયો જ્ઞાન વાળો જે હોય, જેને દોઢ ડાયો કીધું મેં શરૂઆતમાં, એ તમને આવું જ કે તમારે કે ને કે આજકાલ તો મારે બહુ પ્રોબ્લેમ ચાલે છે, મારા ઘરમાં બહુ પ્રોબ્લેમ. એટલે કે તમે કુંડલી બુંડલી બતાવી જ્યોતિષને? પછી જ્યોતિષો શું કરે આજકાલ તમને ખબર? પૈસા માટે આ બધા ધંધા કરે. તો અલ્ટિમેટલી અહીંયા શું સમજવાનું છે? આજે વેદમાં જે બધું લખ્યું છે, તો વેદમાં શું છે? તો વેદમાં ક્રમિક માર્ગનું છે. ક્રમિક માર્ગ એટલે ખબર પડે? જે વ્યક્તિ કશું જ નથી, ભગવાનમાં નથી માનતો, દેવી દેવતા નથી માનતો, તો વેદમાં શરૂઆતમાં એવું કીધું કે ભાઈ તમે થોડા જપ તપ કરો, આ થોડા ઉપવાસો કરો, થોડા દાન યજ્ઞ કરો, એનાથી શું થશે? એ દેવતા ખુશ થશે તમારા પર, અને દેવતા ખુશ થશે તો તમને પ્રસન્ન કરશે, તમને તમારું મન વાંચીને ફળ આપશે. પણ એ દેવી દેવતા જે ફળ આપે છે એ શું પરમેનન્ટ છે? એ ભગવદ્ ગીતાના 7મા ચેપ્ટરમાં જ ભગવાન કૃષ્ણ કહે છે કે ફળ જે તમને પ્રાપ્ત થાય ટેમ્પરરી છે. અને કેવા છે? ઇન્દ્રિયો, તમારી જે આપણી જે 5 સેન્સીસ છે એને આપણે પંપાડીએ છીએ, તો ઇન્દ્રિય અને સેન્સ ગ્રેટિફિકેશન જે કહીએ છીએ, ઇન્દ્રિય તૃપ્તિ માટેના વરદાનો છે આ બધા. એટલે શું કરે છે? વારંવાર આપણને જન્મ મૃત્યુના ચક્કરમાં નાખે છે. જે લોકોએ ચા પીતા હશે ને, એ શરૂઆતમાં તો ચા પીવાની ચાલુ કરી દીધી, પણ હવે ચા મૂકવાનું આવે તો કેટલું ટફ પડે છે. પણ તમને કોઈ કહેવામાં આવે કે આથી 5, 10, 25, 50 વર્ષ પછી તમારે ચા મૂકવાની છે ને, તો તમે નહીં મૂકી શકો, અને ચા પીવાના ગેરફાયદા છે. જો તમને પહેલેથી સમજાવવામાં આવે તો તમે ચા પીવો? ના પીવો. પણ આવું આપણને કોઈ સમજાવતું નથી. તો ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગની અંદર વ્યક્તિ સ્વાર્થી છે, પણ સ્વાર્થમાં રહીને પણ નિયમોનું પાલન કરે છે. તો આના કરવાથી શું થાય? આનાથી એની ચિત્તની જે શુદ્ધિ છે ધીમે ધીમે થાય. ચિત્તમાં રહેલી જે અજ્ઞાનતાઓ, જે બધું પાપ કર્મ પડ્યું છે, કારણ કે તમે હવે કોઈ દેવી દેવતાની ભક્તિ કરો એટલે ધીમે ધીમે તમારું ચિત્ત શુદ્ધ થાય. હવે તમે કોઈ જ્ઞાનીના સંપર્કમાં આવો, કોઈ જ્ઞાની વ્યક્તિ હોય એની સંપર્કમાં આવો તો શું થાય? તો જ્ઞાની વ્યક્તિના સંપર્કમાં આવો
દરેક જ્ઞાની તમને બધું સમજાવે. ભગવદ્ ગીતાનું આ જે બધું આપણે જે અધ્યયન કરીએ છીએ એમાં સમજાવે કે ભાઈ જો સત્ય શું છે, અસત્ય શું છે, નશ્વર શું છે, અનશ્વર શું છે. આનો વિવેક ઉત્પન્ન કરાવવા આપણે ભગવદ્ ગીતાનું અધ્યયન એટલા માટે જ કરીએ છીએ કે આપણો વિવેક ઉત્પન્ન થાય, કે આપણે એને ખબર પડે કે મૂળ તત્વ તો આ આત્મા જ છે, અને આત્માનું મેઇન સ્થાન, મેઇન ગંતવ્ય સ્થાન શું છે? ભગવાન કૃષ્ણનું જે ગોલોક વૃંદાવન છે ત્યાં. તો પેલા ભગવાન કૃષ્ણનું ગોલોક વૃંદાવન કેમ છે? કારણ કે ભગવાન કૃષ્ણ સ્વયં ભગવદ્ ગીતામાં કહે છે આ બ્રહ્મ ભુવન લોકા, એવું કહે છે કે બ્રહ્માજીના લોક સુધી પણ આ ક્રિએટર, આ પૂરા સંસારના ક્રિએટર બ્રહ્માજી છે. તો બ્રહ્માજીના લોક સુધી પણ કોઈ પહોંચી જાય, જે બહુ ડિફિકલ્ટ છે પહોંચવું, પણ જો કોઈ પહોંચી જાય તો પણ એને પાછું આવવું પડે છે. એટલે એનો મતલબ કે જયારે બ્રહ્માજીના લોકમાં પહોંચી જાય તો બ્રહ્માજી મરી જવાના 100 વર્ષ પછી, રાઈટ? એમનું પણ પતન થવાનું છે, કારણ કે બ્રહ્માંડનો અંત થશે, પછી બધી આત્માઓ પાછી જતી રહેશે, પછી ફરીથી બ્રહ્માંડનું સર્જન થશે, તમને અંદર નાખવામાં આવશે, જાઓ ગયા જન્મમાં તમે આવી ભૂલો કરીને જાઓ, તારે ફરીથી જન્મ લો. તો છેક બ્રહ્માજીના લોક સુધી જો પાછું આવવું પડતું હોય તો ભગવાન કહે છે કે મારા લોક પ્રાપ્ત કર્યા પછી કોઈને પાછું આવવું નથી પડતું. તો આપણે શું સમજવા પડે કે આ વેદ જે છે એ ક્રમિક માર્ગ છે. તો પેલા જે કર્મયોગી છે એ થોડું કર્મ કરે, પછી એને જ્ઞાનની આપણા જેવા સેશનમાં કોઈક વાર આવે ભૂલથી, તો એને ખબર પડે કે હાલે તત્વ તો આ છે, હું ક્યાં પડેલો છું, હું રોજ સવારથી માંડીને રાત સુધી ગધા વૈતરું કરું છું, પૈસા કમાઉં છું, પણ રિયલી હું જીવું છું? આ તો એનિમલ લાઈફ છે, ને આવું કરવાથી તો મને આવતા જન્મમાં ડેફિનેટલી એનિમલ લાઈફ જ મળવાની છે. તો જ્યારે જ્ઞાનીના સંપર્કમાં આવે છે ત્યારે એનો આ વિવેક જાગૃત થાય છે. જ્યારે વિવેક જાગૃત થાય છે પછી એને ઇન્ક્વિઝિટિવનેસ રહે છે, એને જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, અને પછી શું થાય છે? ભક્તના સંપર્કમાં આવે છે. અને જ્યારે ભક્તના સંપર્કમાં આવે છે ત્યારે એનું જ્ઞાન પરિપક્વ થાય છે. જો જ્ઞાનીના જોડે પરિપક્વ નથી થતું, જ્ઞાની તમને ઉપર તો તરવાનું શીખવાડી શકે. સ્કુબા ડ્રાઈવર હોય ને, સ્કુબા ડ્રાઈવર તમને ખબર છે? સ્કુબા ડ્રાઈવર એ દરિયાની અંદર જઈને મોતી લેતા આવે. તો આ ભક્ત લોકો કેવા છે? એનું જ્ઞાન પરિપક્વ છે, કારણ કે પોતાના અહંકારને ઓગળાઈ દીધો છે, કારણ કે પોતે ઈશ્વર માટે જ બધા કાર્ય કરે છે, પોતાના માટે કોઈ કાર્ય નથી. ભગવાન કઈ રીતે ખુશ થાય એમાં જ એનું રુચિ છે. એટલા માટે જ જ્ઞાન યોગ એ સૌથી મોટો યોગ છે. એક એક્ઝામ્પલ સમજીએ. કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગમાં શું ફરક છે? એક્ઝામ્પલ, તમે નદી જોયેલી છે? નદી, તો નદીઓ ક્યાંથી નીકળે? એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે નદીઓનું? મોટા ભાગની નદીઓનું પર્વતમાં. વેરી ગુડ, એક્સલન્ટ. પર્વતમાંથી નીકળે. હા, તો જ્યારે પર્વતમાંથી નીકળે ત્યારે અત્યંત વેગવાન હોય, ઘોંઘાટ કરતી હોય, પથ્થરો તોડીને આગળ વધતી હોય, રાઈટ? એવું થતું હોય ને, તો આ છે કર્મયોગ. જ્યારે કર્મયોગ હોય ત્યારે પોતાનો સ્વાર્થ સિવાય બીજું કશું ના દેખાય. પણ પછી આ જે નદી છે એ કોઈ મેદાનમાં આવી જાય, શાંત અને પ્રવાહ શાંત થઈ જાય, રાઈટ? મેદાનમાં આવે તો પોતે ધીર ગંભીર બની જાય, શાંત થઈ જાય. તો આ કયો રસ્તો છે? આ જ્ઞાનીનો રસ્તો છે. જ્યાં જ્ઞાન પોતાનું ઉત્પન્ન થાય છે, જ્ઞાન પૂર્વક આગળ વધે છે. અને જ્યારે ભક્તના સંપર્કમાં આવે છે, જે સમુદ્રમાં વિલીન થઈ જાય છે, ત્યારે શું થાય છે? અંતે નદી સમુદ્રમાં વિલીન થાય છે, પોતાના અહંકારને, પોતાના અસ્તિત્વને ઓગળાઈ દે છે. હવે સમુદ્રને પોતાનું અસ્તિત્વ આપી દે છે, ભગવાનને પોતાનું અસ્તિત્વ આપી દે છે, કે ભગવાન હવે તમારા માટે જ મારે જીવવાનું છે, હું જે પણ કરું એ તમારા કાર્ય માટે જ કરું. તો આ ફરક છે કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. સમજ્યા? બીજું એક્ઝામ્પલ આપો. જેમ કે એક્ઝામ્પલ છે, આપણે ભણવાનું એક્ઝામ્પલ આપીએ તો પ્રાથમિક શાળાની અંદર બાળક શરૂઆતમાં ભણવાનું ચાલુ કરે તો શું કરે? ગોખણ પટ્ટી કરે. હવે આપણે બધાએ ગોખણ પટ્ટી કરેલી છે, રાઈટ? કરેલી છે ને? ત્યાં કડક નિયમો હોય, પાસ થવા માટે જ મહેનત કરતો હોય, એને કોઈ લેવા દેવા નથી. એને છે કે આ સેમિસ્ટરમાં કે આ સત્રમાં ભણી લીધું, હવે એને યાદ રાખવાની જરૂર નથી, ખાલી મારે પાસ થવા માટે વાંચ. તો આ છે કર્મયોગ, કે પોતાના સ્વાર્થ માટે કામ કરે છે. પછી જ્ઞાન યોગમાં શું થાય? કે જયારે ભણી ગણીને થોડો મોટો થાય
બેચલર ડિગ્રી પ્રાપ્ત કરે, માસ્ટર કરે, પછી પીએચડી કરે, ત્યારે એ જ વિદ્યાર્થી જ્યારે પીએચડી રિસર્ચ કરતો હોય ત્યારે એને ગોખવામાં રસ હોય? ના. પીએચડી તો મેર પડે ના પડે. હવે એ વિષયનો જે મૂળ છે, એના સત્યો શું છે, એના ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરે, એને કહે જ્ઞાન યોગ. જે આપણે બધા જ્ઞાન યોગ અને ભક્તિ યોગમાં વચ્ચે છીએ, કારણ કે હવે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ છીએ કે આત્મા શું છે, કર્મ શું છે, પ્રકૃતિ શું છે, ઈશ્વર, આ બધાનો માલિક ઈશ્વર કોણ છે, કોણ કંટ્રોલ કરે છે, આ બધું આપણે ઊંડાણપૂર્વક ભગવદ્ ગીતામાં સમજ્યું. તો આપણે જ્ઞાન યોગના માર્ગ છે ને આર ડેસ્ટિનેશન ઇઝ ભક્તિ યોગ. અને ભક્તિ યોગમાં શું થાય કે વિષય પ્રત્યે સમર્પણ થઈ જાય. એને શું થાય કે જે મહાન વૈજ્ઞાનિક જે બને, જેમ કે એલ્બર્ટ આઈન્સ્ટાઈન છે, કે આપણે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે, આ બધા જે છે એ પોતાનો પ્રેમ જેને કહેવાય ને એ વિષય માટે જ હોય. એને ખાવા પીવાનું ભાન ના હોય. પહેલાના આઈન્સ્ટાઈન એમને જો એમના વાળ કેટલા મોટા મોટા હશે અને બધું હશે, કારણ કે એમને ખાવા પીવાનું જ ભાન નથી. એ ખાલી ઓલવેઝ રિસર્ચમાં એમ જ હોય છે. તો આને કહેવાય ભક્તિ યોગ. તો વેદ જે છે, વેદની અંદર ભગવાન સ્વયં કહે છે ને, ભગવાન 9મા ચેપ્ટરના 20મા શ્લોકમાં કહે છે, ત્રિવિધામ માંગ સોમપાહા પૂત પાપા યજ્ઞેર ઇષ્ટા સ્વર્ગ ગતિમ પાર્થયન્તે તે પુણ્ય આશ્રદયા સૂર્યેન્દ્રલોકમ અસ્નામિત દિવ્યમ દેવીમ દેવભોગાન. એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય, ભગવાન કૃષ્ણ એવું સમજાવે છે કે જે લોકો વેદોનો અભ્યાસ કરે છે, જે લોકો સોમરસ પીવા માટે ઉત્સુક છે, આપણે બધાને સ્વર્ગમાં જઈને સોમરસ પીવો છે ને, હેવનલી પ્લાનેટમાં જઈને, જેમ કંઈક મેં લાસ્ટ ટાઈમ કીધું હતું એ નોર્મલી આપણા ફોટાના નીચે લખ્યું સ્વર્ગવાસી, સો એન્ડ સો, મરણ તારીખ આ લખ્યું. આ બધાના ઘરમાં આ ફોટાઓ તમારા દાદા દાદીના કે મમ્મી પપ્પાના કે કોઈના પણ હશે, રિલેટિવના, ત્યાં લખ્યું સ્વર્ગવાસી લખ્યું હશે ને? હા. તો ભગવાન કૃષ્ણ કહે છે કે જે લોકો હેવનલી પ્લાનેટમાં જવા માંગે છે, કે કોઈ બીજા અધર પ્લાનેટમાં જવા માંગે છે, રાઈટ, મજા કરવા માટે, તો એ લોકો કેવા છે? સિનફુલ એક્ટિવિટી વાળા છે, કારણ કે એમને પાછું આવવું પડશે. પણ ભગવાન કહે છે જે મારી ભક્તિ કરે છે, નેક્સ્ટ જ વર્ષ છે, તે તમ ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્તલોકે વિશંતિ. ક્ષીણે પુણ્ય મર્તલોકમ વિશંતિ એવં ત્રિય ધર્માત્મા ધર્મનું પ્રપન્ના ગતમ કામ કામા લભંતે. એનો મતલબ શું થાય કે જે લોકો હેવનમાં જઈને મજા કરવા માંગે છે, એ લોકોને એના પુણ્ય કર્મ જયારે પૂરા થાય ત્યારે આ ધરતી પર પાછું આવવું પડશે અને ફરીથી ચક્ર ચાલુ કરવું પડશે, જન્મ મૃત્યુનું. તો જન્મ મૃત્યુનું ચક્ર ક્યારે પૂરું થશે? જ્યારે મને કોઈ પ્રાપ્ત કરી લેશે ત્યારે પ્રાપ્ત થશે. તો ભગવાન સ્વયં કે છે, સર્વસ્ય ચાહમ હૃદય સંમિષ્ટો મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહમ ચ વેદેશ્વ સર્વ અહમ વેદ્યો વેદાંત કૃત વેદ વિધિ એવમ ચાહમ. કે વેદો જે છે મેં જ ક્રિએટ કર્યા છે. વેદોમાં જાણવાના લાયક કોણ છે? આ વેદમાં એનું અલ્ટિમેટ ટ્રુથ શું છે? આ વેદનું ભગવાન કૃષ્ણ કહે એ હું છું. મને જાણવો એ જ છે વેદેશ સર્વ એહમ વેદ્યો. અહીંયા જ્યાં પહેલે પ્રભુપાજી કોટ કરે છે, વેદેશ્વર સર્વમ અહમ સર્વ વેદ્યો, હું જ છું અલ્ટિમેટ ગોલ. ધીમે ધીમે તો તમારે ત્યાં જ આવવાનું છે, આ જન્મમાં નહીં તો આવતો જન્મ નહીં તો 10,000 જન્મ લેશો તો પણ આવવાનું તો અહીંયા જ છે. જેમ કે એક ગામ હતું, મને કથા યાદ આવે છે. એ ગામ હતું, તો ગામમાં માધવ નામનો એક બિચારો ભોળો ભાળો ભગવાનનો ભક્ત રહેતો હતો. માધવ નામનો ભોળો ભક્ત રહેતો. તો થયું શું કે બિચારો ભગવાનની ભક્તિ કઈ કરે, સવારે ઉઠે અને ભગવાનને નવડાવે, કૃષ્ણ ભગવાનની મૂર્તિને નવડાવે, સુંદર વસ્ત્રો પહેરાવે, કલાક સુધી થાળી વગાડે, ભોજન બનાવે, ભોજન ખવડાવે, આ બધું કરે, લાડુ બનાવે, આ કરે તે કરે, બધું કરે. એક દિવસ ગામમાં એક વિદ્વાન પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી આવ્યા, બ્રાહ્મણ આવ્યા. તો
ત્યારે બ્રાહ્મણ આવ્યા ત્યારે આ માધવ જે પૂજા કરતો હતો એની પદ્ધતિની ખબર પડી. એટલે શું કે અરે રે માધવ શું મૂર્ખામી કરે, એટલે આ ભગવાન તો નિરાકાર છે, એ લાડુ ખાય, આ મૂર્તિ બનાવીને તું એને નવડાવે છે, કદી નાય, એમ કરીને બિચારાનું તોડી નાખ્યું અને કે અહમ બ્રહ્માસ્મિ કર. હવે આ જે બિચારો આ જે માધવ હતો એના મનમાં આ શાસ્ત્રીએ શું કર્યું, બુદ્ધિ ભ્રમ પેદા કર્યો. હવે આ બિચારો પાઠ પૂજા છોડી દીધી, ના અહમ બ્રહ્માસ્મિમાં ના મન લાગે, ના તો મૂર્તિ પૂજા કરી કરે, એને એમ કરી પૂરી ભક્તિ કરવાનું છોડી દીધું. અને પછી જયારે કોઈ ગામના કોઈ પૂજારી હશે એમને ખબર પડી કે ભાઈ આને તો આવું થયું છે, તો પૂજારીએ સમજાવ્યું, જો જે બ્રાહ્મણ જે આવ્યા હતા, જે વિદ્વાન હતા, એ તો માયાવાદી હતા. એને શું ખબર કે ભગવાનની જો નિરાકાર હોય ભગવાન, તો આ ભગવાન આપણે જેટલી બધી પ્રાર્થનાઓ કરીએ છીએ કઈ રીતે સાંભળે, એને તો કાન જ નથી, તો ક્યાંથી સાંભળે કાન વગર? એના હાથ જ નથી તો કાર્ય કઈ રીતે કરે હાથ વગર? કરે? મોં જ નથી તો મોં વગર ખાય કઈ રીતે? તો કે ભગવાન સાકાર પણ છે, નિરાકાર પણ છે. ભગવાન કૃષ્ણ સ્વયં ભગવદ ગીતામાં કે છે, 12મા ચેપ્ટરમાં આવશે, ત્યાં અર્જુન પ્રશ્ન પૂછે છે કે ભગવાન તમે નિરાકાર પણ છો ને સાકાર પણ છો, તો તમારી કઈ ભક્તિ ઉત્તમ છે? ત્યારે ભગવાન જવાબ આપતા કહે છે કે હાલાકી હું સાકાર ને નિરાકાર બંને છું, પણ મારી જે સાકાર તરીકે ભક્તિ કરે છે મારો ઉત્તમ ભક્ત છે, અને જે નિરાકાર તરીકે મારી ભક્તિ કરે છે એનો પાથ બહુ કઠિન છે, એને બહુ બધું કષ્ટ સહન કરવું પડશે, કારણ કે નિરાકાર તરીકે મને માને છે. સમજ્યા? તો વેદમાંથી શું સમજવાનું, આપણે વેદ શું શીખવાડે છે આપણને? ભગવાન કૃષ્ણની ભક્તિ શીખવાડે છે. અને કોઈ એવું શાસ્ત્ર નથી, મને કોઈ લાઈને બતાવે કે કોઈ બતાવે કોઈ શાસ્ત્રમાં જ્યાં એવું લખ્યું હોય કે ભાઈ ભગવાનની ભક્તિ સ્વયં સંપૂર્ણ નથી, કે વેદમાં એવું ક્યાંય નથી લખ્યું. ઇવન શ્રીમદ ભાગવતમના તમે પહેલો કેન્ટો જોશો, પહેલો કેન્ટોનો બીજો અધ્યાયનો 28મો અને 29મો શ્લોક, ત્યાં શું કહે છે સુખદેવ ગોસ્વામી? વાસુદેવ પરા વેદા, વાસુદેવ પરા મખાહ, વાસુદેવ પરા યોગા, વાસુદેવ પરા ક્રિયા, વાસુદેવ પરા જ્ઞાનમ, વાસુદેવ પરા તપઃ, વાસુદેવ પરો ધર્મ, વાસુદેવ પરા ગતિ. શાસ્ત્રોનો અંતિમ નિર્ણય તો ભગવાન કૃષ્ણની ભક્તિ જ છે, ગતિ જ છે. બધા યજ્ઞો, મખાનો મતલબ છે બધા યજ્ઞો, વાસુદેવ પરા મખા, એટલે બધા જે યજ્ઞો છે એને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. આ જેટલા પણ યોગ બોગ બધું કરે છે એનાથી કશું ના થાય, ખાલી બોડી લેવલ ઉપર છે. સકામ ક્રિયા જે વ્યક્તિ કરે છે એને સકામ કર્મનું ફળ પ્રાપ્ત થશે, તો એ ભગવાનની ભક્તિ કઈ રીતે કરી શકે? એને સર્વોચ્ચ પદ કઈ રીતે પ્રાપ્ત કરી શકે? જે વ્યક્તિ હંમેશા રાત દિવસ પોતાનું વિચારે કે પોતાના પરિવારનું વિચારે, એ ભગવાનની ભક્તિ કઈ રીતે કરી શકે? ભોગે ઐશ્વર્ય પ્રસક્ત નામ તયા પ્રહત ચેતસામ વ્યવસાયિત્મિકા બુદ્ધિ સમાધો ન વિદ્યતે. એટલા માટે અંતિમ નિર્ણય તો વેદોનો આ જ છે કે કૃષ્ણ ભગવાનની ભક્તિ સર્વોપરી છે, અને કોઈ જ એવો પર્સનાલિટી નથી થઈ, કોઈ એવી નથી. દેવી દેવતા તો બાજુમાં મૂકીએ, કારણ કે તે દેવી દેવતાને તો આપણે જઈ નહીં શકીએ. સ્વયં ભગવાન શિવ જે શંકરાચાર્ય બનીને આવે છે, એ પોતાની માને શું પ્રેરણા આપે છે? જ્યારે માં મરવાના અંતિમ ક્ષણમાં છે ત્યારે શંકરાચાર્ય તો શું કીધું તું કે વેદોમાં ના માનો, અહમ બ્રહ્માસ્મિ કરો ને બધું, રાઈટ? પણ જયારે એમની માતા જે છે એ જયારે અંતિમ સમયમાં પૂછે છે કે બોલ તું કોની ભક્તિ કરે છે, કારણ કે મને ખબર છે રાતે 2-2, 3-3 વાગે ઉઠીને તું ઘંટડીઓ વગાડતો હોય છે, હું જો સાંભળતી હોઉં છું, કોણ છે? તો એનો જે શંકરાચાર્ય હોય છે કે છે ના 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 ના, ભગવાન તો નિરાકાર છે, બ્રહ્મ છે. 2-4 વખત માં પૂછે છે એટલે હવે આજે શંકરાચાર્ય હોય છે એ શું કરે છે, પોતાનો જે ગુરુ, જે ડિસાઇપલ, જે ચેલા હોય છે એને શું કે છે, તમે બહાર જાઓ, મારે કશું ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. પછી જયારે બહાર જાય છે, દરવાજો બંધ કરે છે, ને પછી શું કરે છે? શંકરાચાર્ય કે છે જો હું કૃષ્ણની ભક્તિ કરું છું. પછી ભગવાન વિશે સમજાવે છે કે ભગવાન કેવા છે, શ્યામ સુંદર કેવા લાગે છે, મુરલી કેવી રીતે હાથમાં છે, કેવી લીલાઓ કરે છે. તો માતા કે છે પણ તો પછી
તું બધી જગ્યાએ ફરી ફરીને કેમ કે છે અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ? ત્યારે શંકરાચાર્ય કહે છે એમની માતાને, શું કહે છે કે મને ભગવાન કૃષ્ણએ આદેશ આપ્યો છે. શું આપ્યો છે? કે જે ભગવાનના ભક્ત છે, જેમ દૂધ અને જેમ બગલો દૂધ અને પાણીને અલગ કરી દે, એમ મને મારો અવતારનું રીઝન આ જ છે કે હું ભક્ત અને અભક્તોને, અજ્ઞાની માણસોને જે અહમ બ્રહ્માસ્મિ માને છે એ લોકોને જુદા કરી દો, જેથી ભગવાનના જે ભક્ત છે એને પ્રોપર જ્ઞાન પ્રાપ્ત થાય, એને પ્રોપર ભગવાનનું લીલાઓને રેલિશ કરી શકે. કારણ કે એ ટાઈમમાં જયારે શંકરાચાર્ય આવ્યા હતા એ ટાઈમની અંદર બહુ જ વિવાદ થતો હતો. અહમ બ્રહ્માસ્મિ, અમુક એ લોકો કહેતા હતા ભગવાન નિરાકાર બ્રહ્મ છે, આ લોકો ના ભગવાન સાકાર છે, એમ કરીને બહુ વિખવાદ થતો ને બહુ બધી હિંસાઓ થતી હતી. તો એના કારણે ભગવાન શિવને આવવું પડ્યું અને છેલ્લે છેલ્લે ગીત ગોવિંદ લખ્યું એમને, જે આપણે બધાને ખબર છે. કયું? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ મૂઢમતે. ગોવિંદમતે. હા, તો એ શંકરાચાર્ય સ્વયં જે અહમ બ્રહ્માસ્મિ કહે છે એ પોતે ભજ ગોવિંદમ નામનું સૂત્ર લખીને ગયા છે કે ભાઈ ગોવિંદને ભજ મૂળ મતે. હે મૂર્ખ માણસ, ભગવાન કૃષ્ણને ભજ તું, કારણ કે અલ્ટિમેટ એમ તો એ જ છે, વેદોમાં પણ એ જ શીખવાડે છે. તો આપણે આજનો ક્લાસને સમાપ્ત કરીએ પહેલા અને રીકેપ કરીએ અહીંયા શું સમજવાનું છે આ શ્લોકમાંથી. તો પહેલું સમજવાનું છે કે કોઈની પણ થોડી માત્ર પણ કોઈની ભક્તિ કોઈનામાં હોય, દેવી દેવતામાં જે શાસ્ત્રોમાં વર્ણિત છે એની વાત કરું છું, નહીં કે સાઈ બાબા કે ઢેકણા બાબા કે ફલાણા બાબા, એ બાતાની વાત નથી કરતો. પણ કોઈ દેવી દેવતામાં હોય તો એના વિશ્વાસને તોડો નહીં, ડાયરેક્ટલી ના તોડો કે કૃષ્ણ જ સુપ્રીમ છે એને કૃષ્ણની ભક્તિ કરાય. એને ધીમે ધીમે એને સમજાવો કે આ દેવી દેવતાની ભક્તિ કરો તમે, એમાં ખોટું નથી, પણ શું પ્રાપ્ત થશે? અલ્ટિમેટલી તો તમે દેવીના લોકમાં જશો, એ દેવતાના લોકમાં જશો. આ બધા જ લોકો ક્યાં છે? આ બ્રહ્માંડની અંદર છે. જ્યારે બ્રહ્માંડનો વિનાશ થશે ત્યારે લોકનો પણ વિનાશ થશે. જ્યારે તમારું ઘર સળગતું હોય, માનો તમારા ઘરમાં આગ લાગી હોય, સળગતું હોય, તો સળગતા ઘરમાં તમે બેસી રહો તો આગ તમને છોડે? તમને એવું કે ના તમે તો ઘરના માલિક છો તો તમને નહીં બાળું, એવું ક્યાં કે ના કે ના કે? કારણ કે આગનો ધર્મ છે બાળવાનો. એમ આ બ્રહ્માંડનો જ્યારે વિનાશ થાય ત્યારે જે પણ લોકમાં, જે પણ દેવી દેવતાના લોકમાં છે એ બધા વિનાશ થશે. કારણ કે આ લોકની ઉપર જ, આ લોક જ્યારે પૂરું થાય છે ત્યારે જ તો આપણે સ્પિરિચ્યુઅલ લોક, જેને હવે વૈકુંઠ કહીએ, ત્યાં પ્રાપ્ત, ત્યાંથી શરૂઆત થાય છે. તો એ સમજવાનું છે. બીજું કે આપણી ભૂમિકા એઝ અ કૃષ્ણ ઇસ્કોનના કે કૃષ્ણ ભક્ત તરીકે શું હોવી જોઈએ? વોટ ઇઝ ધ રોલ ઓફ આર મુવમેન્ટ? તો રોલ એવો હોવો જોઈએ કે જે પણ વ્યક્તિ છે એનું મનને ભ્રમિત નહીં કરવું, અને મનને એ અહીંયાનો ના રહે ને ત્યાંનો રહે એવું નથી. એ દેવી દેવતાની ભક્તિ કરે કરાવો, અને કૃષ્ણ ભગવાનને એડ કરાવો. જેમ કોઈ નાનું બાળક તમે ધૂળમાં રમતું જોયું છે? તો ભાઈ નાનું બાળક ધૂળમાં રમતો કે એ ધૂળમાં ના રમે, ખેંચીને લઈ જાઓ તો શું કરે? રોવે કે ના રોવે? પણ એ જ બાળકને તમે કોઈ સારું સુંદર રમકડું આપો રમવાનું, કે એને કોઈ ચોકલેટ આપો, તો એ ખુશી ખુશી ખુશીને હેપીલી છોડીને જતો રહેશે ને ધૂળમાં રમવાનું, ભૂલી જશે ને? તો આ રીતનું છે. બીજું શું સમજાવે છે આપણને? બીજું એ સમજાવે છે ભગવાન કે આપણા આચરણ આદર્શ હોવા જોઈએ. આપણું જે આચરણ જે છે, હવે આપણે કૃષ્ણ ભગવાનના ભક્ત બન્યા છે તો 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ ફોલો કરો, ભગવાનની માળા કરો, અંદરના જે સ્વાર્થ જે છે, જે ઈર્ષા છે, કામ ક્રોધ લોભ મદ મત્સર, એને ઓછા કરવાનો ટ્રાય કરો. કેમ? કારણ કે અલ્ટિમેટલી તો આપણે આત્મા છીએ. તો આ બધા જે ઈર્ષા ને બધું જે છે એ બધું તો બોડીને લાગે છે, આપણને નથી લાગી પડતું. જો એ તમે સ્ટેજમાં આવી જશો, રાઈટ, ધીમે 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 તમે ટ્રાન્સડેન્સ, તમે આગળ વધશો. ટ્રાન્સડેન્સ મતલબ છે કે યુ વિલ ગો બિયોન્ડ, અને ધીમે ધીમે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં. અત્યારે તમે જોવો છો કેટલા એલિવેટેડ ભક્તો છે, તે બધાને ભક્તિ એમને પ્રાપ્ત નથી થઈ. આ નરસિંહ મહેતાની ભક્તિ એમને નથી કે નરસિંહ મહેતાનો જન્મ લીધો ને પ્રાપ્ત થઈ. એ મુચકુંદ મહારાજ હતા પૂર્વ જન્મમાં, ત્યારે એમનો નવો જન્મ થઈને ભગવાન કૃષ્ણની ભક્તિ છે. તો મુચકુંદ મહારાજ પહેલા પણ કેટલા જન્મો હતા એમના, થોડી 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 ભક્તિ કરી, કે બધું ભેગું જયારે થયું, ઘડામાં થોડું થોડું ટીપે ટીપે પાણી પડે તો એક ટાઈમ આવે કે ઘડો ભરાઈ જાય. એમ આપણે ટીપે ટીપે પાણી ભરે, ટીપે ટીપે પાણી નાખીએ આપણે, એટલે ભક્તિનું જે ટીપે ટીપે પાણી નાખીએ છીએ કૃષ્ણ ભગવાનનું, તો આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં, આવતા જન્મમાં નહીં તો એક જન્મમાં આપણને
આપણે પણ નરસિંહ મહેતા જેવા ભક્ત બનીશું કે ભગવાને 52 વખત ધરતી ઉપર લાવવા માટે મજબૂર થઈ ગયા ભગવાન આવવા માટે. તો એનો મતલબ એવું નથી કે આજથી જ તમે વિચારો મારે નરસિંહ મહેતા બનવું છે. એટલું વિચારો કે મારે ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાન જે આપો. હવે આપણે અમુક પ્રોબ્લેમ શું છે ગુજરાતીઓનો, અમુક ફિલોસોફી આપણે એવી સાંભળીએ ને બધી, એટલે કે ભગવાન જ માલિક છે, ભગવાન જે કરે એ બધું સારું, રાઈટ? ભગવાનની મરજી, ભગવાનના મરજી વગર તો પત્તું પણ નથી હલતું. તો એ તમને બરાબર લાગે છે. અનંત કોટી બ્રહ્માંડનો માલિક પત્તા હલાવવા માટે બેઠો છે? આ ફિલોસોફી બરોબર છે, પણ અડધી ફિલોસોફી છે. ભગવાન સ્વયં પોતે જયારે જન્મ લઈને આવે છે ત્યારે નવરા બેસી રહેતા જેલમાં? પોતે કેટલું બધું કર્મ કર્યું છે. હા, સારથી પણ બન્યા છે, તો પોતે શીખવાડે છે કે કર્મ કર, કર્મ કર્યા વગર તો રહી નહીં શકે, પણ તારા કર્મ ઉત્તમ હોવા જોઈએ, તારા કર્મ એવા હોવા જોઈએ કે બે વ્યક્તિ એવું કે આ વ્યક્તિ પહેલા કેવો હતો ને જો કૃષ્ણ ભક્તિ કર્યા પછી કેવો પરફેક્ટ જેન્ટલમેન બન્યો છે. તો આપણા કર્મ, આપણા આચરણ એવું હોવું જોઈએ કે બે વ્યક્તિ આપણામાંથી પ્રોત્સાહિત થાય, કે નહીં કે આપણે પછી ખાલી તુલસીની માળા પહેરી લીધી ને તિલક કરી દીધું એટલે આપણે ભક્ત બની ગયા. આ રેડીમેડ ભક્ત એનો કોઈ મતલબ નથી જ્યાં સુધી આચરણમાં નથી. તો અહીંયા આ શ્લોકમાં એવું શીખવાડે છે કે જે જ્ઞાની વ્યક્તિ છે એ પોતાના આચરણથી બીજાને ભક્ત બનાવે છે, નહીં કે પોતાની મોટી મોટી વાતો કરીને, પોતાનું અધૂરું જ્ઞાન સમજાવીને. એ જ વ્યક્તિને તમે ભગવદ્ ગીતા તમને પૂછો કે કર્મયોગ એટલે શું, તે ના મળતું હોય, પણ બસ એક પગ વસ્તુ પકડી લે અને એ સમજાવે. સમજ સારી છે, પણ કોઈની નિષ્ઠાને તોડવો નહીં. એને કહો કે હા ભાઈ તું બધું કર, ભક્તિ કર, પણ કૃષ્ણ ભગવાનને એડ કર. બસ. અને પછી જો કૃષ્ણ ભગવાનનો કમાલ, એકવાર કૃષ્ણ એવા છે ને કે એકવાર એડ થઈ ગયા ને એ ડિલીટ તો થવાના નથી. બીજા બધાને ડિલીટ કરશે પણ એ ડિલીટ નહીં થાય, રાઈટ? તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. હવે તમારા કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈનો કોઈ ક્વેશ્ચન? કોઈનું કોઈ પ્રભુજી, હરે ઓબ્ઝર્વેશન? કૃષ્ણ. હરે કૃષ્ણ. વેદ અને પુરાણમાં શું ફરક? હા, ગુડ ક્વેશ્ચન. વેદ અને પુરાણમાં શું ફરક? યસ. Yeah. તો વેદ નો મતલબ છે જ્ઞાન. અને વેદ ક્યાંથી પ્રકટ થયા છે? તો વેદના રિયલ રચયિતા છે ભગવાન વિષ્ણુ. આમ તો ભગવાન કૃષ્ણ છે, પણ કૃષ્ણ ને વિષ્ણુ કહીએ કોઈ ફરક નથી. તો ભગવાન વિષ્ણુ છે. અને જ્યારે બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા ત્યારે બ્રહ્માજીએ તપ કર્યું, ત્યારે ભગવાન વિષ્ણુ છે એમના હૃદયની અંદર આ જ્ઞાન પ્રકટ કરાયું. તો ત્યાંથી એ જે વેદ છે એ બ્રહ્માજીના 4 હાથ છે. તમે જોયું છે 4 માથા છે બ્રહ્માજીના, એ 4 હાથ છે. એમાં વેદ પકડ્યા છે એમને બ્રહ્માજીએ. તો વેદનો મતલબ છે જ્ઞાન. અને પુરાણનો મતલબ છે ઇતિહાસ, જે થઈ ગયું છે પહેલા. જેમ કે એક્ઝામ્પલ છે, આપણે ઘણી બધી કથાઓ કે પ્રહલાદ મહારાજ છે. તો પ્રહલાદ મહારાજ એકચ્યુઅલી ભક્ત થઈ ગયા છે. પ્રહલાદ મહારાજ ભક્ત છે. તો એ વેદોમાં નહીં મળે તમને, એ પુરાણોમાં મળશે. કેમ? કેમ કે પુરાણ કાઇન્ડ ઓફ ઇતિહાસ. આપણે ઇતિહાસ ભણવા જતા ત્યારે ઇતિહાસ ભણતા હતા ને, એટલે મુઘલોનું ને અંગ્રેજોનો ઇતિહાસ બધો સમજાવવામાં આવતો હતો, રાઈટ? યાદ છે તમને? હા. તો પુરાણોની અંદર એ લોકોની વર્ણન છે જે ભક્ત બની ગયા છે, કે જેને આ પાથ ફોલો કર્યો છે ને ભગવાનને પ્રાપ્ત કર્યા છે, એને કહેવાય પુરાણ. પછી ઉપનિષદ હોય. તો ઉપનિષદ છે વેદોનો પાઠ છે. ઉપનિષદ નો મતલબ શું? ઉપ એટલે નજીક, નિષદ એટલે જ્ઞાન. નજીક બેસીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. એમાં ડાયલોગ્સ આવે, વાર્તા. જેમ કે બ્રહ્માજી અને નારદજી છે, તો બંને જયારે કોઈ વાર્તા કરે, એક્ઝામ્પલ કોઈ, જેમ કે કલિસંતર્ષણ ઉપનિષદ છે એક્ઝામ્પલ. તો એ જે શ્લોકો છે એ બ્રહ્માજી અને નારદજીના સંવાદ જે હતા એનો રેકોર્ડ કર્યો છે, અને એ રેકોર્ડ થયા છે, એને ઉપનિષદ કીધા. પછી મોટા મોટા ઋષિઓ ભેગા થાય, તો એ બે ભેગા થઈને જે તત્વની વાત કરે, એ પણ 108 થી વધુ ઉપનિષદો છે, તો એ ઉપનિષદ કહેવાય. તો એ ફરક છે, વેદ, પુરાણ, ઉપનિષદ. ઉપનિષદ. યસ. થેન્ક યુ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. ઓકે, બીજા કોઈ? અને છેલ્લું બરાબર સમજાયું નહીં છે. વેદ, પુરાણ ને પછી વેદ, પુરાણ અને ઉપનિષદ. ઉપનિષદમાં, હા, એમાં શું કીધું તમે? હા, ઉપનિષદ એટલે જયારે કોઈ બે સ્કોલરલી વ્યક્તિઓ હોય ને, વિદ્વાન વ્યક્તિઓ,
વાત કરતા હોય, હા જેમ કે એક્ઝામ્પલ છે કે તમે વિદ્વાન છો ઇન્દુબેન, તમે ને તમારા છોકરા બંને વાત કરતા હોય અને હમ હું ત્યાં ઉભો હોય, ઉપસ્થિત હોઉં અને તમારી ડિસ્કશન સાંભળતો હોઉં. હવે આ બરાબર ડિસ્કશન તમે જે કરી એ હું હમ નોટ કરું મારી ડાયરીમાં કે હું આવી બરાબર બધી વાતો થઈ. એ જે ડાયરી કઈ એને ઉપનિષદ કીધું. તેમાં બે કે બે થી વધુ વ્યક્તિઓનો સંવાદ હોય. ભગવાનના અચ્છા તત્વ વિશે વાત કરતા હોય. એમ નારદજી ભગવાનના પ્રશ્ન, તત્વ હા, વિશે વાત. નારદજી હમ. પ્રશ્ન પૂછે ને બ્રહ્માજીને કે કલયુગ આવવાનો છે, હવે તો કલયુગમાં આ આ આ જે પતિત લોકો છે એમનો પાવન ઉદ્ધાર કઈ રીતે થશે? તો બ્રહ્માજી કે છે કે મેં બધા જ વેદોનું અધ્યયન કર્યું છે, કારણ કે બ્રહ્માજીનું તો આખું બોડી બુદ્ધિ તત્વથી બનેલું છે. આપણે જેવી કોઈ 2% પણ નહીં, આપણી તો પોણા ભાગની પણ બુદ્ધિ વાપરતા નથી. બ્રહ્માજી તો પોતાનું બધું બુદ્ધિથી બનેલું છે. પોતાની આંખ પણ બુદ્ધિ તત્વ છે, મગજ પણ બુદ્ધિ તત્વ, કાન બુદ્ધિ, તો બધું બુદ્ધિથી જોવે છે બધું. તો કે મેં બધી જે વેદોનું અધ્યયન કર્યું છે, વારંવાર કર્યું છે, અને મને એક જ ઉપાય મળે છે. અને કયો ઉપાય છે? હરે કૃષ્ણ મહામંત્ર. એના સિવાય કોઈ ઉપાય નથી આ કલયુગમાં બચવા માટે. આ બ્રહ્માજી કહે છે નારદજીને. એને કીધું કલી સંતર્ષણ ઉપનિષદ. એમાં આ સંવાદ આવે છે. સમજ્યા? ઓકે. બીજા કોઈ? પ્રભુજી, હમ. બ્રહ્માજી બુદ્ધિ, એટલે તમે કીધું બ્રહ્માજી બુદ્ધિ તત્વ છે, તો પછી બ્રહ્માજી મોહમાં કેવી રીતે પડી ગયા? સમય પડી ગયા. મોહમાં, ભગવાનની સંમોહન લીલા છે ને એમાં. હા, તો બુદ્ધિ તત્વ છે, પણ બુદ્ધિ તત્વ એ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે, રાઈટ? અને પ્રકૃતિ જે માયા છે એ બધાને મોહિત કરે છે. એટલે બ્રહ્માજીનું મોહમાં પડવું કે ભગવાન શિવનું મોહમાં પડવું એ કોઈ મોટી વાત નથી. એ તો પડવાના જ છે, કારણ કે આજે આપણે કોઈ વ્યક્તિ પોતાની જાતે બહુ ઇન્ટેલિજન્ટ સમજે કે આઈ એમ સુપર ઇન્ટેલિજન્ટ, આઈ નો એવરીથિંગ, એક્ઝામ્પલ, રાઈટ? તો એને એને ગાંડો બનાવવો ઈઝી નથી, પણ ગાંડો બનાવી એને પણ મૂર્ખ બનાવી શકાય, રાઈટ? એ કોણ બનાવે છે? એ માયાદેવી કરે છે. તો કોઈ પોતાની જાતે ઇન્ટેલિજન્ટ સમજીને અહંકાર કરે છે, ત્યારે માયાદેવી જે છે એ એની પરીક્ષા બરોબર લે છે. એટલે એવું નથી કે બ્રહ્માજી ઇન્ટેલિજન્ટ છે તો એ માયાથી બિવિલ્ડર ના થાય. બ્રહ્માજી શું, ભગવાન શિવ જેવા ભગવાન શિવ બિવિલ્ડર જે થઈ જતા હોય, બ્રહ્માજી તો શું છે એમની આગળ? કશું નથી. બ્રહ્માજી પણ જીવ તત્વ જ છે, એક જીવ જ છે. આપણે જેમ જીવ છીએ એવા જ છે બ્રહ્માજી, પણ આપણા બધાથી ઉચ્ચતમ જીવ છે. માની લો કે બ્રહ્માંડની અંદર જયારે આપણને બધાને એન્ટર કરવામાં આવે, તો માની લો કે એક્ઝામ્પલ છે, નોટ એક્ઝેક્ટલી બટ એક્ઝામ્પલ, માની લો કે 100 કરોડ આત્માઓ અંદર એન્ટર કરાવી આ બ્રહ્માંડની અંદર, તો 100 કરોડ આત્મામાંથી જે સર્વશ્રેષ્ઠ આત્મા હોય ને જીવ, એને બ્રહ્મા બનાવવામાં આવે. બીજા બધાને પછી એની એની કોન્શિયસનેસ પ્રમાણે એની ગતિ થાય. અમુક લોકો દેવતા બને, અમુક લોકો આપણા જેવા ઇન્સાન બને, અમુક લોકો નિમ્ન યોનિમાં જાય, કારણ કે ગયા જન્મમાં એમને ખોટા કર્મો કર્યા છે, એમની કોન્શિયસનેસ પોલ્યુટેડ છે, એટલા માટે. બ્રહ્માજી પણ જીવ જ છે. ઓકે, બીજા કોઈ? નથી. હા, હું બોલું પ્રભુ? હા, બોલો. આપણે મારે આપણી ચેતનાને પ્યોર સાક્ષી રાખી સાક્ષી પ્રમાણ રાખીને કર્મો કરવા જોઈએ. સાક્ષી પ્રમાણ રાખીને, સમજ આવે પોતાની ચેતનાની સાક્ષી રાખીને કઈ રીતે કરી શકો? હા, પોતાની ચેતનાને પ્યોર રાખીને, એટલે શું એમ? કન્ફ્યુઝ છો તમે? ઓકે, તો આત્માનું ગુણધર્મ જ ચેતના છે. તો પોતે આત્મ તત્વમાં રહીને, સાક્ષી ભાવમાં રહીને કે ભાઈ હું જ્ઞાતા દ્રષ્ટા છું. જ્ઞાતા દ્રષ્ટા, સાક્ષી જ્ઞાતા એટલે એટલે જાણવું. જ્ઞાતા એટલે જાણવું, દ્રષ્ટા એટલે જોવું. હું જ્ઞાતા દ્રષ્ટા છું, અને જે પણ થઈ રહ્યું છે એમાં હું ખાલી એક માધ્યમ છું, બીજું કશું જ નથી. આ જે પણ થઈ રહ્યું છે પ્રકૃતિના, આવા 27મો શ્લોક કાલે આપણે જોઈશું, એમાં આવશે. બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક કાલે આવવાનો છે. ત્યારે ભગવાન આ જ સમજાવે છે કે પ્રકૃતિ ક્રિયમાણાની સર્વ કર્માણી. તો જેટલા પણ કર્મો થઈ રહ્યા છે પ્રકૃતિના અંડરમાં થઈ રહ્યા છે. પ્રકૃતિ એટલે 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર, એને સત્વ, રજો ને તમો ગુણ કીધા છે, રાઈટ? તો આપણને એવું લાગે છે કે જેમ કે આ શકટનો ભાર શ્વાન તાણે, ખબર છે ને? Yeah.
હા તો એવું છે, Yeah. આપણે શ્વાન જેવા છે. આપણે લાગે ગાડું મારાથી ચાલે છે. ગાડું તું નહીં હોય તો પણ ચાલવાનું છે ભઈલા. આ પ્રકૃતિ એ સંસાર આવો જ છે. આપણે હઈશું કે નહીં હોય તો કોઈ ફરક નથી Right. પડતો. હમ. તો જ્ઞાતા દ્રષ્ટા બનીને જીવાનું છે કે હું જોઉં છું કે આ થઈ રહ્યું છે. હું જોઉં છું કે મારી જોડે ખરાબ થઈ રહ્યું છે, પણ Oh, જોઉં જ છું. બરાબર એટલે ઇન્વોલ્વ નથી. સાક્ષી એટલે જ્ઞાતા હા દ્રષ્ટા બનીને હા, બરાબર ખાલી જોવાનું છે, ઇન્વોલ્વ નથી થવાનું કે Yeah. હવે ખોટું થઈ રહ્યું છે તો લાય હું એને અટકાવું. હા, પોતાને હવે કોઈ ચપ્પુ મારવા માટે આવે તો એવું નહીં કે જ્ઞાતા દ્રષ્ટા આવે ભાઈ મારતો પેટમાં હું જોઉં ખોલી જાય કે નહીં, એવું નહીં પાછું હો ભાઈ. એટલે આ તો ભાઈ લિટરલ મિનિંગ તમે લઈ લો તો ના પછી આ તો પ્રોબ્લેમ થઈ જાય. એ પોતાના શરીરની રક્ષા કરવી એ ઇમ્પોર્ટન્ટ છે, પણ પોતાને માની લેવું કે આ શરીર જે કરે છે કે હું કરું છું કે સામેવાળી વ્યક્તિ જે કરે છે એ કરે છે, એ નથી કરતો. એના કર્મને પ્રકૃતિ કરાવે છે. એ તો ખાલી બિચારો માધ્યમ થયો છે અત્યારે, જસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. ના એટલે આપણે સાક્ષી પ્રમાણે ભાવ રાખીને કર્મ કરવા જોઈએ, ભગવાનને ખુશ કરવા માટે એવા કર્મ કરવા જોઈએ. પણ એટલે સાક્ષી એટલે બરાબર જ્ઞાતા ને દ્રષ્ટા દરેક. બરાબર ને? ઓકે, જય ફાઇનલી શ્રી કૃષ્ણ. વેરી ગુડ ક્વેશ્ચન. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કોને છે ક્વેશ્ચન? ઓકે, તો હવે આપણે આવતીકાલે મળીશું. ગુરુવારે આપણો ક્લાસ નથી, કારણ કે ગુરુવારે એકાદશી છે. એ પણ પાંડવ એકાદશી, નિર્જલા એકાદશી છે. તો મહેરબાની કરો, હું થોડું હોસ્ટિલિટી બની શકે તો કરી શકું. મારામાં એટલું તાકાત તો નથી. જે ભગવાન તાકાત આપે આપણે બધાને. તો ગુરુવારે ક્લાસ નથી, કાલે છે. કાલે તો બુધવાર છે, તો આપણે કાલે મળવાના છીએ ક્લાસમાં. અને કાલે બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક ઉપર ચર્ચા કરવાની છે. 27મો શ્લોક વેરી મચ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. તો કાલે બધા ટાઈમસર 8:30 બેંગ ઓન આવી જજો અને આપણે શરૂઆત કરીશું કાલનો 27મો શ્લોક જોવા. ઠીક છે? ત્યાં સુધી તમને બધાને ધન્યવાદ, તમે મને સમય આપ્યો. કાલે મળીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી પ્રભુપાદ જય કૃષ્ણ. શ્યામસુંદર પ્રભુ કી શ્યામ જય સુંદર હરે કૃષ્ણ જય શ્રી હરે ભગવાન કી કૃષ્ણ. જય. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ફરી ફરી પ્રણામ. ધન્યવાદ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ થેન્ક પ્રભુજી. યુ પ્રભુજી. હરે હરે કૃષ્ણ, કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. કોટી કોટી પ્રણામ. હરે કૃષ્ણ જય શ્રી પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ જય પ્રભુ. શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ.